નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પગની એડીની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થાય, ઘણી એવી તકલીફો થતી હોય છે. પગની એડીની અંદર દુખાવો પણ થાય, હાડકું પણ વધી જાય, બળતરા પણ થઈ શકે. પણ આજના વિડીયોની અંદર આપણે પગની એડી ફાટી જાય તો એને કઈ રીતના આપણે આયુર્વેદિક રીતે કોઈ પણ આડ અસર વગર એને સદા માટે આપણે રિકવર કરી શકીએ, એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આપણે કહ્યું હોય, તમને સમય જતાં આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદના નિયમો જાણવાની ઈચ્છા હોય, કે આપણા શરીરની પ્રકૃતિને ઓળખવાની જે તમારી જિજ્ઞાસા હોય, તો આ ચેનલ સાથે જોરથી જોડાવી જોઈએ, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદના નિયમો વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. જેથી કરીને સમય જતાં કદાચ તમે આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરો તો તમને પ્રેક્ટિકલી અનુભવ થશે કે મારા શરીરની પ્રકૃતિ કઈ છે, એને અનુસંધાને હું આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરી શકું, જેથી કરીને જે કંઈ બીમારી આપણા શરીરની અંદર આવે એને ધીરજપૂર્વક દૂર કરી શકે. તો હવે શરૂઆત કરીએ કે પગની એડી ફાટી જાય એ ઘણા પ્રોબ્લેમો હોય છે. ઘણી વખત આપણે ચામડી સાથે કોઈ પણ ઇન્ફેક્શન હોય, ચામડી શુષ્ક થઈ જતી હોય, ચામડી સાથે કોઈ પણ પ્રકારની તમને એલર્જીનો અનુભવ થતો હોય, અથવા પિત્તનો પ્રકોપ વધારે હોય તો પણ આ તકલીફ થઈ શકે, અથવા શરીરની અંદર કોઈ વિટામિનની ઉણપ હોય એના કારણે પણ આ તકલીફ થઈ શકે. તો માની લો કે તમને રિકવરી મળી ગઈ, તમે કોઈક મેડિકલ સ્ટોરમાં ગયા અને તમે કોઈક મલમનો ઉપયોગ કર્યો, 2-4 મહિના સુધી તમને એની અંદર રિકવરી મળી, પણ સમય જતાં અથવા તો મોસમ બદલાય તો એને આધારે ફરી જો તકલીફ થાય તો તમે આ આયુર્વેદિક ઔષધનો તમે ઉપયોગ કરી શકો. તો એની અંદર સૌથી પહેલાં તો ચામડી ફાટી જાય તો એની સાથે ઘણી એવી તકલીફો થઈ શકે. આપણે વ્યવસ્થિત રીતે ચાલી પણ ના શકીએ, અથવા તો લોહી પણ નીકળી શકે, વધારે પડતા ચીરા પડી જાય તો એની અંદર તમને ફક્ત એક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો. તો સૌથી પહેલાં તો એ ઔષધિનો પરિચય તમને આપી દઉં. એ તીવ્ર છે, એ વિરેચક છે, એટલે એનો ઉપયોગ કરતા પહેલા આપણે સાવચેતી રાખવી જરૂર છે. એનું આપણે આંતરિક રીતે નથી ઉપયોગ કરવાનો, એનો ફક્ત અને ફક્ત આપણે બાહ્ય રીતે જ ઉપયોગ કરી શકાય. તો એ છે મિત્રો થોર. થોરના ઘણા પ્રકાર પણ છે. જે થોર છે એને દૂધ લેવાનું, એની અંદર તમે 4 થી 5 ચમચી તમે લઈ શકો. બીજા નંબરે તલનું તેલ લેવાનું 2 ચમચી જેટલું, અને ત્રીજા નંબરે લેવાનું છે આપણે સિંધવ મીઠું. એટલે માની લો કે તમને 5 ચમચી જેટલું થોરનું દૂધ લીધું, એની અંદર 2 ચમચી તલનું તેલ નાખ્યું અને હલકું ગરમ કરો, અને ત્યારબાદ એની સાથે તમે સિંધવ મીઠું અડધી ચમચી અથવા 1 ચમચી પણ તમે નાખી શકો. એટલે એને મિક્સ કરીને ત્રણેય જે દ્રવ્યો છે એને મિક્સ કરી અને ધીમા તાપે ગરમ કરો. એટલે કે માની લો કે તમે 4 ચમચી થોરનું દૂધ લીધું, તે ગરમ કરતાં તમને અનુભવ થશે કે 2 ચમચી જેટલું થાય, 2 ચમચી ઓગળી જાય દૂધ, ત્યાં સુધી એને ગરમ કરો. ત્યારબાદ એને ઠંડુ પડવા દો અને તમે એનો લેપ કરી શકો. બરોબર છે. એ લેપ કરતાં પહેલાં તમારે પગના એડીની અંદર જે ચીરા પડી જાય છે, શુદ્ધ કપડાથી તમે એને સાફ કરી દો. બરોબર છે. અને ત્યારબાદ તમે એનો લેપ કરી શકો. તમે દરરોજ કરી શકો અથવા 2-3 દિવસના અંતરે પણ તમે એનો લેપ કરી શકો. તો તમને જે કંઈ દુખાવો થાય છે અથવા લોહી નીકળતું હોય એની અંદર તમને રિકવરી મળી શકશે. આ તમને અઠવાડિયાની અંદર પ્રેક્ટિકલી અનુભવ તમને મળી શકશે. આ રીતે તમે એને પ્યોર અને કોઈ પણ ચિંતા વગર તમે આ પ્રયોગ કરી શકો. થોરનું દૂધ લેવાનું, તલનું તેલ લેવાનું અને સિંધવ મીઠું. તો પગના ચીરાની અંદર એક અક્ષી કામ કરે છે આ થોરનું દૂધ. બીજા નંબરે એ પ્રોબ્લેમ થાય, ઘણી વખત આપણા શરીરની અંદર ગાંઠો બનતી હોય છે, ગળ ગુમણ બનતા હોય છે, કોઈક ને કોઈક લોહીની અંદર ઉતાર થાય, તો એને અનુસંધાને આપણા શરીરની અંદર ચરબીની ગાંઠો બનતી હોય છે, અથવા તો કોઈક સૂજન આવી જતું હોય, નસોની અંદર કોઈ વીકનેસ આવે તો પણ કોઈકનું કોઈ શરીર પર
ત્યાં ગાંઠવું બનતી હોય છે. તો એવા સંજોગોની અંદર પણ તમે એ થોરનું જે થોર જે છે એનો તમે પ્રયોગ કરી શકો. એની અંદર તમારે દૂધ નથી લેવાનું, થોરના પાન લેવાના, તમારી ઈચ્છાના જેટલા લેવા એટલા. એને હલકા ગરમ કરો. જે ગરમ થઈ જાય તમને સહન થાય ત્યાં સુધી એ જે ગાંઠ બને છે, ઘમળ બને છે, એ જગ્યા પર તમે લગાવી દો, એ કપડું બાંધી દો, એટલે કે પાટો વાળી દો. એટલે જે ગાંઠ છે, ગુમળ છે, એ પણ ધીરે ધીરે કરીને વિખેરાઈ જશે. એટલે લોહીની અંદર જે કંઈ તકલીફ છે એની અંદર તમારી કોઈ મળી શકે. એટલે ગાંઠની જે સમસ્યા થતી હોય એ પણ તમારી તમે છુટકારો મેળવી શકશો. એટલે ગાંઠ ઉપર તમારે દૂધ નથી લગાવવાનું, ફક્ત એના પાણી ગરમ કરી અને એની ઉપર તમે પાટો વાળી શકો. તો આ બે રીતે તમે પ્રયોગ કરી શકો. એક તો ગાંઠો બનતી હોય, બીજા નંબરે પગની એડીની અંદર ચીરા પડી જતા હોય તો એની અંદર તમે આ થોડુંનો તમે ઉપયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે ઘણા વખતે તમને અનુભવ થતો હોય, રિકવરી ના મળતી હોય, રિકવરી મળતી હોય, કદાચ ફરી સમસ્યા થતી હોય તો આ રીતે તમે થોડીના દૂધનો તમે ઉપયોગ કરી શકો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, તમારા પરિવારનો ખાસ ખ્યાલ રાખજો, તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. કેમ કે આ ઉભરાત આધારિત મોસમ આધારિત આપણા શરીરની પ્રકૃતિ બદલાય તો એને આધારે પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત જીવનશૈલી, ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.